નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું. સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ. સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ત્યાં મિત્રો ભરતી અલગ અલગ પોઝિશન માટે ભરતી છે અને અલગ અલગ ક્વોલિફિકેશન દર્શાવેલું છે. વડોદરા માટે મિત્રો ભરતી છે અને ISO 5 સર્ટિફાઈડ કંપની છે મિત્રો, અને ગવર્મેન્ટ પ્રમોટ કરે છે. તો કંપનીનું નામ ગુજરાત એલ્કાઇઝ એન્ડ કેમિકલ લિમિટેડ. તો મિત્રો કંપની ઘણી નામાંકિત છે, તો જાણતા છો તમે. તો તેમાં ક્વોલિફિકેશન મિત્રો ગ્રેજ્યુએટ એન્જિનિયર છે પહેલા નંબર પર, અને તેમાં મિત્રો કેમિકલ પોઝિશન તમારી કેમિકલ, સિવિલ, કમ્પ્યુટર, IT, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન રહેશે, અને પોસ્ટિંગ વડોદરા ખાતે છે, એટલે કે બરોડા. અને બીજા નંબર પર ડિપ્લોમા એન્જિનિયર ક્વોલિફિકેશન દર્શાવેલું છે. તેમાં પોઝિશન સિવિલ, ઇલેક્ટ્રિકલ ને કેમિકલમાં રહેશે, તે પણ બરોડા ખાતે છે. અને ત્રીજા નંબર પર છે મિત્રો ITI, તેમાં પોઝિશન એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ AOCP, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ IMCP, મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ MMCP અને ફિટર ઇલેક્ટ્રિકલ કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા. ચોથા નંબરની વાત કરીએ તો તેમાં ITI લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ અને BSc કેમિસ્ટ્રીમાં વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ મેથ્સ, બાયોલોજી એન્ડ સબ્જેક્ટ રિક્વાયરમેન્ટ માગેલા છે મિત્રો. તો જેમાં મિત્રો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી સબ્જેક્ટ હોય તે મિત્રો જરૂરથી એપ્લાય કરી શકે છે, અને પોઝિશન લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટમાં રહેશે. પાંચમા નંબર પર છે મિત્રો BCom એન્ડ હેવિંગ ફ્લુએન્સ કમ્પ્યુટર સોફ્ટવેર. તો BCom કરેલું હોય અને કમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર હોય તે જરૂર એપ્લાય કરી શકે છે. પોસ્ટિંગ તમારી રહેશે એકાઉન્ટન્ટમાં. અને લાસ્ટ જે પોસ્ટ છે છઠ્ઠા નંબરની, તેમાં એની ગ્રેજ્યુએટ છે, તેમાં પણ હેવિંગ ઇન્ફ્લુએન્સ ઇન કમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર હોવા જોઈએ. તેમાં પોઝિશન રહેશે જુનિયર ડેટા એસોસિએટ. તો તેમાં પોસ્ટિંગ તમારી વડોદરા રહેશે, એટલે કે બરોડા. તો તમે પણ જો દર્શાવ્યા પ્રમાણે લાયકાત હોય તો જરૂરથી એપ્લાય કરજો. સારું એવું સેલેરી સ્ટ્રક્ચર હશે અને સારું એવું કરિયર બનાવવાની તક છે મિત્રો. જેને પણ ITI કરેલું હોય કે ITI ફિટર, AOCP કંઈ પણ કરેલું હોય તેમના માટે પણ સારી એવી તક છે મિત્રો. તો એપ્રેન્ટિસની વેકેન્સી છે, તો તેના પ્રમાણે સેલરી સ્ટ્રક્ચર પણ તમને આપવામાં આવશે. અને એપ્લાય કરવા માટે મિત્રો વેબસાઇટ પણ દર્શાવેલી છે www.gscl.com અને www.gujaratLKS.com. તેના પર જઈને તમે એપ્લાય કરી શકો છો, અને સાઇટ પર QR કોડ પણ દર્શાવેલો છે, તેને પણ સ્કેન કરીને તમે એપ્લાય કરી શકો છો. તો આવી જ ભરતીની નોટિફિકેશન જોવા માટે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી લેજો. અને જો તમારું ક્વોલિફિકેશન જે પણ હોય અને તે પ્રમાણે ભરતીની માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં તમે ક્વોલિફિકેશન પણ દર્શાવી શકો છો, કે જેથી કરીને તે પ્રમાણે વિડીયો અપલોડ કરી શકે મિત્રો.